એમનો પણ કે હમણે 126 સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ 1 વર્ષની અંદર ગુજરાતમાં 5 સીટ સાથે 41 લાખ મત મળ્યા છે, જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા. તમારી ડિપોઝિટો પંજાબમાં કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે. જગદીશ પંચાલના પદભાર સમારંભમાં સૌની નજર સી.આર. પાટીલ પર હતી. સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં શું બોલે છે તેની પર સૌની નજર હતી અને આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન સી.આર. પાટીલે પોતે કરેલા કાર્યોને ગણાવતા હતા કે લોકસભામાં કેટલી બેઠકો આવી, વિધાનસભામાં શું ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે અગાઉ યોજાઈ તેમાં ભાજપે ઐતિહાસિક જે સફળતા મેળવી તેવી તેમણે વાત કરતા હતા અને હવે ભવિષ્યમાં શું ટાર્ગેટ છે 182નો ટાર્ગેટ પર તેમણે આપી દીધો છે કે આ વખતે ચૂક રહી ગઈ હતી, પરંતુ આવતી વિધાનસભામાં 182 સીટ જીતવાનો તેમણે ટાર્ગેટ આપ્યો છે. આ સાથે જ અત્યારે સૌથી વધુ ઉભરતી પાર્ટી આમ આદમી પાર્ટી પર તેમણે આડકતરી રીતના પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીથી એક પાર્ટી આવી છે, તેમણે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો છે, પરંતુ ગુજરાતની જનતાએ તેમને જાકારો આપ્યો છે. 120થી વધુ બેઠકો પર તેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે. સી.આર. પાટીલે શું કહ્યું આવો સાંભળીએ. તમને યાદ એટલા માટે અપાવું છું કે 2022માં જે 26 સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત 3,05,000 હતી. 1000, 2000, 1500, 1600, 5000થી અંદર 20 સીટ અને કુલ મળીને 3,05,000ની લીડથી 26 સીટ આપણે ગુમાવવી પડી હતી. 1 કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી 3,05,000 માટે 26 સીટ હારી જઈએ એ તો કમનસીબી છે. અને એટલે જ ત્યારે પણ મેં કહ્યું હતું કે જે વિસ્તારના કાર્યકર્તાઓએ નાની મોટી ગફલત રહી, નાની મોટી ભૂલ રહી હશે, પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે, એના કારણે આપણે 26 સીટ ગુમાવી હતી. પણ લગભગ 83 સીટ સાથે કોંગ્રેસ 2019માં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો, પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ 65થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી. સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ 9 સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા, પણ 2022ની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ 9 સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને 6 સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી, ઝઘડિયાથી માંડીને બોરસદથી માંડીને બધી 6 સીટો આપણે જીતી શક્યા હતા. 3 સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે, પરંતુ આપણે સંકલ્પબદ્ધ છીએ કે આવતી વખતે 182 પૂરેપૂરી આપણે જીતવાની છે. દિલ્હીથી એક પાર્ટી આવી, એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે. એમણે ખૂબ પ્રચાર કર્યો, અપ્રચાર કર્યો, પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું. એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા, મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી, પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું, કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે. અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે હમણે 126 સીટ ઉપર કે જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી નાખી. એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો. સી.આર. પાટીલે જ્યારે પ્રહાર કર્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી આનો જવાબ આપવામાં કેમ બાકી રહે? તેના થોડા જ સમયમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ઈસુદાન ગઢવીએ પણ ભાજપને પંજાબ અને કેરાલાની યાદ અપાવી કે ત્યાં તમારી શું સ્થિતિ છે, ત્યાં કેટલી બેઠકો જપ્ત થાય છે એ સૌ જાણીએ છે. અને તેમણે આમ આદમી પાર્ટીનું પણ કહ્યું છે કે એક જ વર્ષમાં 13% વોટ શેર સાથે 5 બેઠકો આમ આદમી પાર્ટી જીતવામાં સફળ થઈ છે અને આમ આદમી પાર્ટી એક જ બેઠક જીતે છે એની આખું ગુજરાત ઉજવણી કરી રહ્યું છે, જ્યારે ભાજપ આટલી બધી બેઠકો જીતે છે છતાં ગુજરાતના દિલ નથી જીતી શક્યા. આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું. માનનીય સી.આર. પાટીલજીએ આજે આડકતરી રીતે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો. દિલ્હીથી પાર્ટી આવીને અમે
એવી રીતે ભૂંડી હાર હરાવીને તમને કદાચ ખબર નહીં હોય, ઇતિહાસ વાંચજો. ભાજપને 2 સીટ લાવવા માટે 27 વર્ષ લાગ્યા હતા અને આમ આદમી પાર્ટીએ 1 વર્ષની અંદર ગુજરાતમાં 5 સીટ સાથે 41 લાખ મત મળ્યા છે, જે અગાઉના મુખ્યમંત્રીઓ પાર્ટીઓ બનાવીને એને પણ નથી મળ્યા. આ તમારી જાણ ખાતર, તમારું જ્ઞાન વધે એટલા માટે. બીજું, તમને એટલો બધો અહંકાર આવી ગયો કે તમે વારંવાર એમ કહો છો કે ડિપોઝિટ જપ્ત થઈ. તમારી ડિપોઝિટો પંજાબમાં અને કેરેલામાં કેવી રહી છે ને એ આખું ભારત જાણે છે. ત્રીજી વાત કે તમને ગુજરાતે 156 સીટ આપી, પછી તોડફોડ કરીને 161 કરી, પણ તમે કર્યું શું ગુજરાતમાં? તમને 182 આપી દે તો તમે કરો શું? એ જ તોડ, એ જ બ્રિજમાં કૌભાંડો, એ જ ખેડૂતોને પાયમાલ કરવાનું, બેરોજગાર ઉપર લાઠીચાર્જ કરવાની, અને જે લોકો નોકરી માંગે એને ધમકીઓ આપવાની, પોલીસથી એને માર મરાવવાનો, ખોટી એફઆઈઆર કરવાની. આ જ ધંધો કરો તમે. બીજું, દીકરીઓ પર બળાત્કારો કરો, બળાત્કાર જેના ઉપર થાય એને ફરિયાદ ન લખાય, હત્યાઓ થાય. આ જ કરશો ને તમે ગુજરાતમાં 182 આવે તો. એક વાત ત્રીજી મારે આપને કહેવી છે કે 161 આવ્યા પછી પણ તમે ગુજરાતનું દિલ નથી જીતી શક્યા. આમ આદમી પાર્ટી 1 સીટ પાછી પેટા ચૂંટણી જીતી અને આખા ગુજરાતના 7 કરોડ નાગરિકો આમ આદમી પાર્ટીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. એ શું કામ? કારણ કે અમે લોકો માટે લડીએ છીએ. અમે હારશું જીતશું એ ખબર નથી, એ તો જનતા ઉપર ડિપેન્ડ છે. જનતા નક્કી કરશે, ગુજરાતની જનતા જે ઈચ્છે એ કરશે. પરંતુ તમારો અહંકાર એક દિવસ ગુજરાતની જનતા નક્કી ભસ્મભીત કરશે. ત્યારે હવે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. આગામી સમયમાં જગદીશ પંચાલ કઈ રીતનો કાર્યભાર સંભાળે છે, સમગ્ર ભાજપને કેવી રીતના તેઓ હેન્ડલ કરે છે, અને સામા પક્ષે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, તે પણ પ્રહારો કરતા રહેશે. આ બધા વચ્ચે એ ગુજરાતની રાજનીતિ આગામી સમયમાં ચોક્કસ ગરમાય તેવી સંભાવના છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.